ખેડૂત મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જાપાનના ખેડૂત ખેતીમાં એટલા આગળ કેમ છે? અને બીજી તરફ આપણા ઘણા ખેડૂત આજે પણ વધતા ખર્ચ અને ઘટતા નફાથી પરેશાન કેમ છે? કારણ કે જાપાનના ખેડૂત ઓછા ખર્ચે પોતાના ઘરે જ શક્તિશાળી જૈવિક ખાતર અને ઉપયોગી દ્રાવણ તૈયાર કરે છે, જેના કારણે જમીન તંદુરસ્ત બને છે, ખર્ચ ઘટે છે અને પાકમાં જોરદાર પરિણામ મળે છે. પરંતુ મિત્રો, હવે આપણો સમય પણ આવી ગયો છે. હવે આપણે પણ આ આધુનિક જાપાની ટેકનિક શીખીશું, પોતાના ઘરે જ કમાલનું ખાતર બનાવીશું અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો આજે આપણે પણ જાપાની ટેકનિકથી બનાવીએ બોકાશી ખાતર. હવે જાણીએ બોકાશી કમ્પોસ્ટ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા. સૌથી પહેલા જોઈએ જરૂરી સામગ્રી. 1. બોકાશી બાલટી. જો ખાસ બોકાશી બાલટી ન હોય તો સામાન્ય ઢાંકણાવાળી પ્લાસ્ટિક બાલટી પણ વાપરી શકાય છે. 2. બોકાશી બ્રાન. આ ખાસ પ્રકારનું મિશ્રણ હોય છે જેમાં ઉપયોગી બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો રહેલા હોય છે. બોકાશી બ્રાન બજારમાં તૈયાર પણ મળી જાય છે, પરંતુ તમે તેને ખૂબ સરળ રીતે ઘરે પણ બનાવી શકો છો. ચાલો પહેલા જોઈએ જરૂરી સામગ્રી. લગભગ 1 કિલો ચોખાનો ભૂસ. જો ચોખાનો ભૂસ ઉપલબ્ધ ન હોય તો ઘઉંનો ભૂસ અથવા અન્ય અનાજનો ભૂકો પણ વાપરી શકાય છે. ત્યારબાદ જોઈએ 20 થી 30 ગ્રામ જેટલું બોકાશી સ્ટાર્ટર. શરૂઆતમાં આ સ્ટાર્ટર જરૂરી હોય છે કારણ કે તેમાં ઉપયોગી સૂક્ષ્મજીવો રહેલા હોય છે. હવે બનાવવાની પદ્ધતિ સમજીએ. સૌથી પહેલા ચોખાના ભૂસને સારી રીતે સૂકાવી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં ભૂસ અને બોકાશી સ્ટાર્ટરને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં થોડું ભેજ ઉમેરો. ધ્યાન રાખો કે મિશ્રણ ભેજવાળું રહે, પરંતુ ખૂબ ભીનું ન બને. ત્યારબાદ આ મિશ્રણને 10 થી 15 દિવસ સુધી અંધારી અને ઠંડી જગ્યાએ રાખો. થોડા દિવસો પછી તેમાં સફેદ રંગનો મોલ્ડ દેખાવા લાગશે. આ એ સંકેત છે કે તમારું બોકાશી બ્રાન્ડ તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલ બોકાશી બ્રાન્ડને હવાબંધ ડબ્બામાં ભરીને રાખો. તેને લગભગ 1 વર્ષ સુધી સાચવી શકાય છે અને જરૂર મુજબ વારંવાર ઉપયોગ કરી શકાય છે. 3. રસોડાનો જૈવિક કચરો, જેમ કે ફળ, શાકભાજી, ચોખા, દાળ, બાકી રહેલો ખોરાક તેમજ થોડી માત્રામાં તેલ. અને 4. અન્ય જૈવિક કચરો, જેમ કે કાગળ, સૂકા પાંદડા અને છોડની નાની ડાળીઓ. હવે શરૂ કરીએ પ્રક્રિયા. દિવસ 1 થી 5. સૌથી પહેલા બાલટીની તળિયે 2 થી 3 ઇંચ જેટલું બોકાશી બ્રાન પાથરો. ત્યારબાદ રોજનો રસોડાનો જૈવિક કચરો તેમાં ઉમેરો. દરેક નવા પડેલા કચરા ઉપર થોડું બોકાશી બ્રાન છાંટવાનું ભૂલશો નહીં. પછી બાલટીને સારી રીતે બંધ કરી દો, જેથી અંદર હવા ઓછી જાય. દરરોજ બાલટીના તળિયે ભેગું થતું પ્રવાહી બહાર કાઢો. આ પ્રવાહીને બોકાશી ચા કહેવામાં આવે છે, જે છોડ માટે ખૂબ જ ઉપયોગી પ્રવાહી ખાતર તરીકે કામ કરે છે. દિવસ 6 થી 14. હવે કચરો ધીમે ધીમે ફર્મેન્ટેશન પ્રક્રિયામાંથી પસાર થવા લાગે છે. સામગ્રી નરમ અને અલગ પ્રકારની દેખાવા લાગે છે. ઘણીવાર સફેદ રંગનું ફૂગ જેવી પરત પણ જોવા મળે છે, અને યાદ રાખો, આ સામાન્ય અને સારી નિશાની છે. દિવસ 15. હવે તમારું બોકાશી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે. તેનો રંગ ગાઢ કાળો અથવા ભૂરો દેખાય છે અને તે માટી જેવું લાગવા લાગે છે. હવે તમે તેને સીધું જ જમીનમાં ભેળવી શકો છો અથવા છોડમાં ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો એક નાની વિનંતી છે. આ વિડીયોને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે આજે પણ ઘણા ખેડૂત ભાઈઓ રસોડાનો કચરો ફેંકી દે છે, જ્યારે એ જ કચરો શક્તિશાળી જૈવિક ખાતર બની શકે છે. કદાચ તમારો એક શેર કોઈ ખેડૂતનો ખર્ચ ઘટાડે, જમીન સુધારે અને ખેતીમાં નવી દિશા આપે. એટલે વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે વાત કરીએ બોકાશી કમ્પોસ્ટના અદ્ભુત ફાયદાઓ વિશે. પહેલો મોટો ફાયદો, બોકાશીમાં જીવાતો અને માખીઓની સમસ્યા બહુ ઓછી રહે છે. પરંપરાગત કમ્પોસ્ટમાં ઘણીવાર માખીઓ, કીડા અને અન્ય જીવાતો જોવા મળે છે, પરંતુ બોકાશીની ખાસ ફર્મેન્ટેશન પ્રક્રિયાને કારણે આ સમસ્યા ઘણા અંશે ઘટી જાય છે. એટલે તમારું રસોડું અને આસપાસનું વાતાવરણ વધુ સ્વચ્છ અને સુરક્ષિત રહે છે.
બીજો મહત્વનો ફાયદો, બોકાશીમાં સમય ઘણો ઓછો લાગે છે. સામાન્ય કમ્પોસ્ટ તૈયાર થવામાં 5 થી 6 મહિના લાગી શકે છે, જ્યારે બોકાશી કમ્પોસ્ટ માત્ર 2 થી 3 અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. એટલે તમે વર્ષમાં ઘણી વખત કમ્પોસ્ટ બનાવી શકો છો. ત્રીજો ફાયદો, તેમાં દુર્ગંધ ખૂબ ઓછી આવે છે. સામાન્ય કમ્પોસ્ટમાંથી ઘણીવાર અણગમતી ગંધ આવતી હોય છે, જ્યારે બોકાશીમાં હળવી અથાણા જેવી સુગંધ અનુભવાય છે, જે સહન કરી શકાય તેવી હોય છે. ચોથો ફાયદો, ફ્લેટ અને ઓછી જગ્યામાં રહેતા લોકો માટે પણ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. બોકાશી બાલટી ઓછી જગ્યા લે છે અને તેને સરળતાથી ઘરમાં રાખી શકાય છે. સાથે જ તેમાંથી નીકળતું પ્રવાહી ખાતર પણ છોડ માટે ખૂબ ઉપયોગી બને છે. પાંચમો અને ખૂબ મહત્વનો ફાયદો, જમીનમાં ઉપયોગી સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે. બોકાશી કમ્પોસ્ટ જમીનને પોષક તત્વો સાથે લાભદાયી સૂક્ષ્મજીવો પણ આપે છે, જેના કારણે જમીન વધુ જીવંત, ભુરભુરી અને ઉર્વર બને છે. અને છેલ્લો ફાયદો, બોકાશી પર્યાવરણ માટે પણ લાભદાયી છે. રસોડાનો કચરો કચરાપેટીમાં જવાની જગ્યાએ ઉપયોગી ખાતરમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયા કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. હવે સમજીએ બોકાશી કમ્પોસ્ટ અને સામાન્ય કમ્પોસ્ટ વચ્ચેનો તફાવત. સૌથી પહેલો મુદ્દો, સમય. બોકાશી કમ્પોસ્ટ માત્ર 2 થી 3 અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટમાં 5 થી 6 મહિના સુધી લાગી શકે છે. બીજો મુદ્દો, જીવાતો અને માખીઓ. બોકાશીમાં જીવાતોની સમસ્યા બહુ ઓછી રહે છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટમાં ઘણીવાર માખીઓ અને અન્ય જીવાતો જોવા મળે છે. ત્રીજો તફાવત, ગંધ. બોકાશી કમ્પોસ્ટમાં માત્ર હળવી અથાણા જેવી સુગંધ આવે છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટમાંથી ઘણીવાર તીવ્ર અને અણગમતી ગંધ આવે છે. ઉપયોગની દૃષ્ટિએ પણ બોકાશી વધુ સરળ છે. બોકાશી કમ્પોસ્ટને તૈયાર થયા પછી ઝડપથી જમીનમાં વાપરી શકાય છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટને સંપૂર્ણપણે સડવા માટે વધુ રાહ જોવી પડે છે. બોકાશીમાંથી ઉપયોગી પ્રવાહી ખાતર પણ મળે છે, જેને બોકાશી ચા કહેવામાં આવે છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટમાંથી આવું પ્રવાહી બહુ ઓછું મળે છે. જગ્યા બાબતે પણ બોકાશી વધુ અનુકૂળ છે. તેને ઓછી જગ્યામાં સરળતાથી કરી શકાય છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટ માટે વધુ ખુલ્લી જગ્યા જરૂરી બને છે. અને સૌથી મહત્વની વાત, કચરાનો પ્રકાર. બોકાશીમાં લગભગ તમામ પ્રકારનો જૈવિક કચરો વાપરી શકાય છે, જેમાં રસોડાનો બાકી ખોરાક પણ સામેલ છે, જ્યારે સામાન્ય કમ્પોસ્ટમાં મોટાભાગે માત્ર શાકભાજી અને સૂકા પાંદડાનો જ ઉપયોગ થાય છે. એટલે જો તમે શહેર, ફ્લેટ અથવા ઓછી જગ્યામાં રહેતા હો તો બોકાશી કમ્પોસ્ટ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે, જ્યારે ખુલ્લી જમીન અને મોટા પાયે ઉપયોગ માટે સામાન્ય કમ્પોસ્ટ પણ ઉપયોગી સાબિત થાય છે. હવે સમય છે આ વિડિયાના સમાપનનો. આશીર્વાદ એગ્રોસરાની તરફથી એક ખાસ સંદેશ. બોકાશી કમ્પોસ્ટ ભવિષ્યની આધુનિક અને પર્યાવરણ મિત્ર ખેતી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પદ્ધતિ પર્યાવરણનું રક્ષણ કરે છે, જમીનની તંદુરસ્તી સુધારે છે અને ઓછા ખર્ચે વધુ સારા પરિણામો આપે છે. તો આજથી જ શરૂઆત કરો. ઘરે એક બોકાશી બાલટી રાખો, પોતાનું બોકાશી બ્રાન્ડ તૈયાર કરો અને રસોડાના કચરાને ફેંકવાની જગ્યાએ તેને ઉપયોગી સોના સમાન ખાતરમાં ફેરવો. આશીર્વાદ એગ્રોસરા આપ સૌને પ્રાકૃતિક અને તંદુરસ્ત ખેતી તરફ આગળ વધવા માટે શુભેચ્છાઓ આપે છે. ચાલો મળીને એક સ્વસ્થ, હરિયાળી અને સમૃદ્ધ ધરતી બનાવીએ. હવે તમે પણ બોકાશી કમ્પોસ્ટ વિશે સારી સમજ મેળવી લીધી છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, જેથી વધુ ખેડૂત અને બાગાયત પ્રેમીઓ સુધી આ જાણકારી પહોંચી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી ખેતી સાથે જોડાયેલા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. ધન્યવાદ.